नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। भारत सरकार के गृह मंत्रालय तथा गुजरात सरकार के गृह विभाग से प्राप्त निर्देशों के अनुसार वलसाड जिला प्रशासन द्वारा वलसाड शहरी क्षेत्र में दिनांक 31 मई शनिवार को शाम 5 बजे से रात 8:30 बजे तक ऑपरेशन शील्ड मॉक ड्रिल आयोजित की जाएगी। इस मॉक ड्रिल का आयोजन केवल एक प्रशिक्षण अभ्यास के रूप में किया गया है। इसमें सभी नागरिकों से पूर्ण सहयोग अपेक्षित है और इस अभ्यास को लेकर कोई भी अफवाह न फैलाने का अनुरोध जिला कलेक्टर द्वारा किया गया है। वलसाड नगर पालिका तथा तीथल, ननकवाड़ा, भागड़ावाड़ा और कोसंबा गांवों में इस मॉक ड्रिल के तहत निम्नलिखित कार्यवाही की जाएगी, जिसकी जानकारी सभी नागरिकों को जिला प्रशासन द्वारा दी गई है। शाम 5 बजे वलसाड शहर क्षेत्र में नगर पालिका का सायरन बजाया जाएगा, जो हवाई हमले का संकेत देगा। यह सायरन 2 मिनट तक बढ़ती और घटती तीव्रता से बजेगा। जैसे ही सायरन सुनाई दे, नागरिकों को यह समझ लेना चाहिए कि हवाई हमला होने वाला है और सभी को नजदीकी सुरक्षित स्थान पर पहुंचने के लिए तैयार रहना चाहिए। सुरक्षित स्थान कोई भी पक्की दुकान या मकान हो सकता है। कोई भी अफवाहों पर ध्यान न दे और व्हाट्सएप या अन्य सोशल मीडिया के माध्यम से प्राप्त जानकारी को सरकार के सूचना विभाग की अधिकृत सूचना से जांच कर ही सही माने और साझा करें। शाम 8:30 बजे तीसरी बार सायरन बजेगा, जो यह संकेत देगा कि मॉक हवाई हमला समाप्त हो गया है। यह सायरन लगातार एक समान तीव्रता से 2 मिनट तक बजेगा। इसका मतलब है कि हवाई हमला समाप्त हो गया है और नागरिक सामान्य रूप से अपने कार्यों को फिर से शुरू कर सकते हैं। इस मॉक ड्रिल के दौरान किसी भी प्रकार की मदद पाने या सही जानकारी प्राप्त करने के लिए नागरिक पुलिस कंट्रोल रूम 100 या जिला सिविल डिफेंस कंट्रोल रूम नंबर 0263224323 पर संपर्क कर सकते हैं। द वॉइस न्यूज के लिए वलसाड से ओलिवर ठक्कर की रिपोर्ट। मुजब ऑपरेशन शील्ड માટે મોક ડ્રીલ કરવાની થાય છે, સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ, અને કાલે 29 તારીખે સાંજે 5 વાગે જિલ્લા વહીવટીતંત્ર એના આયોજન કર્યું છે। સાંજે 5 વાગે આયોજન એવી રીતે છે કે સરકારે સૂચનો આપ્યા હતા કે આમાં 2-3 સેમ્યુલેશન કરવાનું થાય છે। તો સૌથી પહેલો जो સેમ્યુલેશન છે આ છે કે તુરંત જ જાણકારી મળીને આપણે સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સ આપણા ભેગા થઈ જાય ડિઝાસ્ટર કંટ્રોલ પર। તો સૌથી પહેલા તો આ થશે। પછી એક સેમ્યુલેશન એવું થશે કે આપને શહેરની કોઈ પણ એક જગ્યા ઉપર અટેક થયો છે અને આ જે જગ્યા ઉપર અટેક થયો છે આ જગ્યા પરથી લોકોને સેફ જગ્યા ઉપર ખસેડવાના થાય છે અને એ અટેકમાં જે લોકો ઇન્જર્ડ થયા છે આ ઇન્જર્ડ લોકોને સિવિલ હોસ્પિટલ ખસેડવાના થાય છે। તો એનો સેમ્યુલેશન માટે અમે લોકો પોલીસ તંત્ર સાથે મળીને અને જિલ્લા વિકાસ અધિકારી સાથે મળીને સ્વામિનારાયણ મંદિર છે તીથલ બીચ આ લોકેશન આઈડેન્ટિફાઈ કર્યું છે। તો એ જગ્યા ઉપર અમારી ટીમનો સેમ્યુલેશન થશે। તો એ જગ્યા ઉપરથી ખબર આવશે કે અહીંયા અટેક થયો છે અને લોકોને બચાવવાનું થાય છે અને સિવિલમાં શિફ્ટ કરવાનું થાય છે। જ્યારે આ ખબર મળશે પછી અમારી સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સની અને જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્રની ટીમ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમથી એ જગ્યા ઉપર પહોંચશે અને જે સેફ લોકો રહેશે એને પહોંચવાડવાના થશે સર્કિટ હાઉસમાં અને જે લોકોને ઇન્જરી થશે એ લોકોને એમ્બ્યુલન્સ મારફતે જિલ્લાની સિવિલ હોસ્પિટલ जो છે अपना વલસાડનું સિવિલ હોસ્પિટલ છે આમાં ખસેડવાનું આયોજન છે। અને આ એક્સરસાઇઝ પૂરી કરવામાં 1-2 કલાકનો ટાઈમ લાગશે। જ્યારે આ એક્સરસાઇઝ આપણી પૂરી થઈ જાય પછી સાંજે 8 વાગે બ્લેકઆઉટનું આયોજન છે। તો બ્લેકઆઉટનું જો આયોજન છે એનાથી પહેલા રાત્રે 8 વાગે એક સાયરન વગાડવામાં રહેશે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમથી અને અડધો કલાક માટે બ્લેકઆઉટ છે। પછી 8:30 વાગે બીજો સાયરન વગાડવામાં આવશે। તો આ અડધો કલાકનો જો બ્લેકઆઉટ છે આ વોલન્ટરી તરીકે છે અને એ જગ્યા ઉપર ગવર્મેન્ટની લાઇટ રહેશે, નગરપાલિકાનું લાઇટનો બંદોબસ્ત રહેશે। એના માટે નગરપાલિકાને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા છે કે એ બંધ કરવાની જવાબદારી નગરપાલિકાની રહેશે અને જો પ્રાઇવેટ લાઇટો છે આ બંધ કરવાની જવાબદારી બધા લોકોની રહેશે। તો એના માટે આપ મીડિયા મિત્રો મારફતે અમે લોકોને અપીલ પણ કરી રહ્યા છે કે આ જો આયોજન છે અડધો કલાકનું બ્લેકઆઉટનું એને સફળ બનાવવા માટે। બ્લેકઆઉટનું આયોજન વલસાડ સિટી પૂરતું છે। નંબર 1 તમારા મારફતે અમે લોકો મતલબ લોકો સુધી આ વાત પહોંચાડવાની અપીલ કરી રહ્યા છે અને જો સરકારી લાઇટો રહેશે, નગરપાલિકાની લાઇટો રહેશે કે સરકારી ભવનોની લાઇટો રહેશે એ બંધ કરવાની જવાબદારી સરકારી તંત્રની રહેશે અને જો ખાનગી લાઇટો છે એ બંધ કરવાની જવાબદારી ખાનગી લોકોની રહેશે।
તો આમાં ખાનગી લોકો जो है એનાથી સહયોગની અપીલ છે। ओके, तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।